નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે આણંદ જિલ્લા અંકલાવ શહેરમાં તારીખ 26મી ડિસેમ્બર 2023ના રોજ નગરપાલિકા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું, જેમાં આણંદ જિલ્લા ડેપ્યુટી કલેક્ટર શ્રીમતી ભાલિયા સાહેબ તથા આંકલાવ મામલતદાર શ્રીમતી સ્મિતાબેન શાહ સાહેબ તથા તાલુકા હેલ્થ ઓફિસર શ્રી પરમાર સાહેબ, નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી વિરાજભાઈ શાહ સાહેબ તથા જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી સુનિલભાઈ શાહ, જિલ્લા ઉપપ્રમુખ શ્રી દિનેશભાઈ પડિયાર, અમૂલ ડેરીના ડિરેક્ટર શ્રી ગુલાબસિંહ પડિયાર, તાલુકા પ્રમુખ શ્રી નીરુભા રાણા, મહામંત્રી શ્રી ગણપતસિંહ પડિયાર, શ્રી અલ્પેશભાઈ પટેલ, શહેર મહામંત્રી શ્રી વિશાલભાઈ પટેલ, શ્રી વિપુલભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રી વિપુલભાઈ ગુહા, શ્રી હિતેશભાઈ પટેલ, શ્રી ઉર્મિલાબેન પંચાલ, મંત્રી શ્રીમતી નંદુબેન ગોહિલ, શ્રીમતી અમિતાબેન શાહ, શ્રીમતી કૈલાસબેન રાજ, કોષાધ્યક્ષ શ્રી અમિતભાઈ પટેલ, યુવા પ્રમુખ શ્રી મિહિરભાઈ શાહ, સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડના સંયોજક શ્રી ભાવિકભાઈ પટેલ, મહામંત્રી શ્રી સંજયભાઈ ગોહિલ તથા સૌ કાર્યકર્તા તેમજ સરકારી અધિકારી શ્રી તથા કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા। સાથે સેવા સેતુનું પણ આયોજન કરાયું। આણંદ જિલ્લા બ્યુરો ચીફ દીપક શાહ, આંકલાવ।